હલો, વાલી મિત્રોને નમ્ર નિવેદન કે હજી આપણે 2 થી 3 કાર્યક્રમો બાકી છે, તો મહેરબાની કરીને જે જ્યાં બેઠા છે ત્યાં થોડી વાર આટલી વાર સુધી તમે શાંતિ બનાવી રાખી છે, તો આપને નમ્ર નિવેદન કે 2-4 ફંક્શન બીજા જોઈને પછી આપણે સાથે અહીંયાથી વિદા લઈશું. આભાર. નમસ્કાર. આજના નવરસ વાર્ષિક મહોત્સવ નિમિત્તે દરેક વાલી વતી હું શાળાના મેનેજમેન્ટને જે મને સ્ટેજ પર બોલવા મોકો આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શાળાના શિક્ષકો હોય કે મેનેજમેન્ટ હોય, દરેક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હર હંમેશ ચિંતિત રહે છે. શાળાના શિક્ષકો બાળકોને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શિક્ષણમાં પણ ઝીણવટપૂર્વક કાળજી લે છે. જો તમે ઈચ્છતા હો કે તમારું બાળક શાળામાં અવ્વલ આવે, તો માત્ર શાળાના શિક્ષકોની જવાબદારી નથી. વાલી મિત્રોએ પણ બાળકોની તેટલી જ કાળજી લેવી પડે છે. ઘણા વાલી મિત્રો પેરેન્ટ્સ મિટિંગમાં પણ આવતા નથી, પોતાના બાળકોનું શું પરિણામ છે તેનાથી પણ અવગત હોતા નથી. તો તમામ વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે શાળાની અચૂક મુલાકાત લેવો, બને તો તેટલો શાળાને સહકાર અને સહયોગ આપો. મારા બાળકો અત્યારે શાળામાં 12મામાં અને 9મામાં અભ્યાસ કરી રહ્યા છે. મને શાળા ઉપર ખૂબ જ અભિમાન છે કે મારી શાળા ખૂબ જ બાળકોનું ધ્યાન રાખી અને ખૂબ જ ઝીણવટપૂર્વક ભણાવે છે. તો આપણે સૌ સાથે મળી અને શિક્ષકો તથા આ સ્કૂલને ખૂબ જ સારો એવો સહયોગ આપીશું. ધન્યવાદ.